જામનગર મહાનગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી। કોંગ્રેસના નગરસેવિકાએ હાપામાં કોર્પોરેશનના ઢોરવાડામાં સરપ્રાઇઝ વિઝિટ કરી। આ દરમિયાન 3 પશુ મૃત હાલતમાં મળી આવ્યા। જેનવ ખપીએ આક્ષેપ કર્યો કે અહીં પશુઓને પૂરતો ઘાસચારો અને પાણી આપવામાં આવતું નથી। શહેરમાંથી પશુઓ પકડી અહીં ઢોરવાડામાં લવાઈ છે। અગાઉ પણ દયનીય પરિસ્થિતિ જોવા મળી હતી। આ પહેલા પણ રણજીત સાગરની પાસે આવેલા કોર્પોરેશનના ઢોરવાડામાં પશુઓ મૃત્યુ પામ્યા હતા અને ખોટા આંકડા દર્શાવવા મામલે જામનગરના કોર્પોરેશનના સત્તાધીશો સામે ફટકાર વરસી હતી। આ હાલતમાં ગાય માતાઓને જોઈને ખરેખર કોઈ પણ વ્યક્તિનું, અને ભારત દેશ જ્યારે આ સંસ્કૃતિનો દેશ હોય ત્યારે તો કોઈ પણ વ્યક્તિનું આત્મા ઝંઝોળી ઉઠે। પણ આ તંત્રને કે આ ગાય માતાના નામ ઉપર મત લેવા વાળા પદ અધિકારીઓને કોઈ ફેર પડતો નથી। અને હું ખાસ કહેવા માંગીશ કે જે જીવદયાળ પ્રેમીઓ ગમે ત્યારે પૈસાના તોડતાડ કરવા માટે ગમે ત્યાં પહોંચી જાય છે, FIR કરાવે છે, તો આ તમારી નજરની સામે અહીંયા હું બતાવું છું, હું ફરિયાદી બનીશ।